હર મહાદેવ, જય જોહાર, જય આદિવાસી મિત્રો. આપણે આજે વાત કરવાના છીએ કે પાદરી અંઢોર વિશે. આ તમને સામે દેખાઈ રહ્યો છે ડુંગર વિશે આપણે કંઈક આની જાણકારી લઈએ. તો ચાલો હું તમને વાત કરી લઉં કે આ વિડીયો બનાવવાનું ખાસ કારણ કે વિડીયોની અંદર તમે યુટ્યુબમાં અપલોડ કરો તો તમને પૈસા મળે છે. તે માટે હું મહેનત કરી રહ્યો છું. તો ચાલો આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ હું તમને કહું કે સંતરામપુરથી લગભગ 5 કિલોમીટર આવેલું છે આ ડુંગર પહાડી. તો ચાલો આપણે વાત કરી લઈએ આ ડુંગર વિશે. તો સૌ પ્રથમ તમને આ સામે રસ્તો જોવો છો તે રસ્તો સંતરામપુરમાં જઈ રહ્યો છે અને આ રસ્તો જઈ રહ્યો છે મોરા અને વચ્ચોવચ્ચ આ ચોકડી પડી રહી છે અને બીજો રસ્તો જાય છે શીર બાજુ અને આ રસ્તો સંતરામપુર આ સામે જાય સંતરામપુર જઈ રહ્યો છે. બંને ડુંગરોની વચ્ચોવચ્ચ એક નદી પસાર થઈ રહી છે. તમે વિડીયોની અંદર દેખી શકો છો કે કેટલું દૂર ઉનાળામાં પણ પાણી છે. આ તમે જોઈ શકો છો. ઉનાળાની અંદર કેટલી બધી ગરમી પડે છે તો પણ પાણી છે અને આ રસ્તો સંતરામપુર જાય છે અને આ મોરા અને સામે તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા પથરા છે. તો ચાલો આપણે ઉપર ચડીને કંઈક નજારો દેખીએ કેવો દેખાય છે. તો ચાલો. તો સૌ પ્રથમ હું અને મારો દોસ્તાર બંને ઉપર ચડી ગયા છે અને હું પાછળ્યો છું વિડીયો બનાવવા માટે અને એ આગળ જઈ રહી છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને વિડીયોની અંદર તમે બન્યા રહેજો એટલે હું તમને આવી કંઈક માહિતી આપતો રહી. તો તે મારો દોસ્તાર કહે છે કે મારો ફોટો પાડ. મેં ફોટો પાડીને ના પાડે કેમ કે મારે વિડીયો બનાવવાનો હતો એટલે હું વિડીયો બનાવું છું. વિડીયોની અંદર તમે દેખી શકો છો કે મોટા મોટા અહીંયા પથરા છે. તો પાછો મેં વિડીયો બનાવવા માટે મારા દોસ્તારને આપી દીધો અને હું પાછળ ગયો હતો એટલે હું પણ ચડવા માંડ્યો. તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર હજે પણ અમે ઉપર ચડીને કંઈક નજારો દેખીએ કે કેવું લાગે છે. તમે જોઈ શકો છો કે ઉપર જઈને કંઈક આવું જોવા મળે છે અને સમય થયો છે 6 વાગ્યા છે એટલે ખાસ કરીને ગરમી નહીં પડતી કેમ કે ઉનાળાના દિવસની અંદર બહુ ગરમી પડી રહી છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે નજારો કેવો દેખાય છે અને ડુંગર કંઈક ગિરનારનો ડુંગર હશે તેવો દેખાઈ રહ્યો છે. આ મારો દોસ્તાર છે સૌરાજ સંગાડા. તો ચાલો તમે જોઈ શકો છો ભાઈ કે કેવું છે અને નીચે કોઈક જઈ રહ્યું છે કંઈક છોકરીઓ છે એમ લાગી રહ્યું છે. આ કેવું મોટું પહાડ છે અને પહાડની અંદર વાઘ સિંહ રીંછ એવું રહે છે એવું કેવું છે મારા દોસ્તારનું. મેં જ જોયું નથી પણ ગિરનારનો ડુંગર નથી પણ આ ગિરનારનો ડુંગર છે તેવું લાગી રહ્યું છે તમને વિડીયોની અંદર પણ ખરેખર નથી. અને નીચે તમે નજારો જોઈ શકો છો કે ઉનાળાની અંદર કેવો છે અને નીચે નદીમાં પાણી કેવું છે ઉનાળાની અંદર. મેં બંને મિત્રો વિડીયો ઉતારીને પાછા નીચે ઉતરી ગયા. આ ચોકડીનું નામ છે વાંદરિયા ચોકડી. તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને આ બીજો એક નવો રસ્તો બની રહ્યો છે. તમે જીસીબી જોઈ શકો છો તે ઉપર ડુંગરા ઉપર રસ્તો જઈ રહ્યો છે અને નજીક આ મંચુરિયનની દુકાન છે. તો મેં અને મારા દોસ્તાર મંચુરિયન ખાવા માટે અહીં આવ્યા છે અને ફટાફટ ઓર્ડર આપી દીધું કાકીને એટલે કાકી મંચુરિયન તૈયાર કરવા માટે ચૂલો સળગાવે છે અને મંચુરિયન તૈયાર થાય એટલે અમારી જોડે આવે એટલે અમે મંચુરિયન ખાશું. તો ફાઇનલી દોસ્તો મંચુરિયન તૈયાર થઈને આવી ગયું છે અને હું અને મારો દોસ્તાર બંને મંચુરિયન ખાઈએ છીએ. ફૂલ ડીશના 80 રૂપિયા અને અડધી ડીશના 40 રૂપિયા લીધા છે. તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોત તો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય જોહાર, જય આદિવાસી મિત્રો.